वीडियो बनवाऊंगा, आदमी ने बोलना है मैं आर्मीनिया में काम करने के लिए है, मेरा दिल नहीं है करने को, मैं वापस जाना है, एजेंट काम देता था, एजेंट की कोई गलती नहीं है, वो वीडियो भी बनवाऊंगा। उसके बाद हॉस्टल से बाहर जाने दूंगा। जिस तरह से मुझे आप लोगों के पर डाउट आ रहा है, मैं सबके पासपोर्ट ले लूँगा ताकि कोई आदमी चुपके से नहीं निकल जाए। मैं नहीं चाहता हमारे एजेंट को कोई प्रॉब्लम करे उधर जाके, जबकि रियलिटी इधर कुछ और है, समझे। आप इधर से जाओगे, जाके पुलिस स्टेशन में बोलेगे एजेंट मुझे મીડિયાના માધ્યમથી ભવ્ય શિકોતરિયા તથા કંપનીના ડાયરેક્ટર આશિષ મોવાડિયાના ખુલાસા બાદ યુવાનોએ તેમની વાતને વખોડી અને તેઓએ આપવીતી સંભળાવી. દીવના વણાકબારા ખાતે વિદેશ જઈ પરત ફરેલા યુવાનોએ વિદેશ જવાથી લઈને પરત વણાકબારા સુધીની આપવીતી સંભળાવી અને ત્યાં તેઓ સાથે થયેલ વ્યવહાર અને પરિસ્થિતિ દીવ ન્યૂઝના માધ્યમથી લોકો સામે રજૂ કરી. સામે તેઓ દ્વારા પુરાવા પણ આપવામાં આવ્યા. બચીને આવેલા 3 યુવાનોએ મહામુસીબતે ઘરે પરત પહોંચ્યા હોય તેવું પણ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વર્ક વિઝાના નામ પર અમને ટુરિસ્ટ વિઝા પર વિદેશ મોકલવામાં આવ્યા હતા. પાસપોર્ટ લઈ લેવાની પણ ધમકી આપવામાં આવતી હતી. પાકિસ્તાનમાં પકડાયેલા હોય તેવી હાલતમાં અમે જીવી રહ્યા હતા. ચાલો જાણીએ 3 યુવાનોની આપવીતી. કોણ પાસવર્ડ भाई सुबह से ठहरे हुए, नंबर तक नहीं मिला। 30 जनों को मिले हुआ है नंबर, अभी तक 5 नंबर चल रहा। पूरी पब्लिक बैठे हुई है, पूरे वहाँ अंदर बैठे हुए कुछ के। हाँ देखो भाई, कराओ भाई आलम भाई। હું રાકેશ વેલજી સોલંકી વરંગબારાનો નિવાસી છે. આ રુચિતના ભાવિક બંને મારા ફ્રેન્ડ છે. અમે ભેગા અર્મનિયા માટે કરીને ભવ્ય સાહેબે અમને મોકલાવ્યા હતા અને ભવ્ય સાહેબે એમ કીધેલું છે અત્યારની ન્યૂઝમાં કે અમે એ લોકોને વિઝા મળાવેલી છે અને મેં એ લોકોને એના કામ કરવા માટે કરીને મોકલાવેલા છે. એ સરાસર ખોટું છે, કેમ કે ના અમે એવી રીતના બચીને આવ્યા છીએ. અમને જ ખબર છે કે અમે કેવી રીતના બચીને આવ્યા છીએ. અત્યારે અમે ના પણ હોત ને તો અમારી કેવી હાલત આવતી હમણાં તમને બતાવશું ને અમે કહીશું. હવે અત્યારે ભવ્ય સાહેબે એમ કીધું કે મેં એ લોકોની વર્ક વિઝા મારેલી છે, બરાબર. તો વર્ક વિઝા કિને કહેવાય એ પેલા ભવ્ય સરને ખબર નથી કે ના કામ કરવા જાય ને એને કહેવાય કે વર્ક વિઝા. અમને અહીંથી કહીને મોકલાવ્યા દુબઈ લઈ ગયા. દુબઈથી ના 6 દિવસ રાખ્યા. 6 દિવસ પછી એ અમને અર્મનિયા માટેની 21 દિવસની ટુરિસ્ટ વિઝા મારી. તો અમે પણ અંદર કહ્યું કે સાહેબે ટુરિસ્ટ વિઝા કેમ મારી. ભવ્ય સાહેબને અમને પૂછ્યું કે સાહેબ આ 21 દિવસની ટુરિસ્ટ વિઝા કેમ છે, 6 મહિનાની વર્ક વિઝાના બદલે આ ખાલી ટુરિસ્ટ વિઝા છે. તો કે તમારે કંઈ જોવાનું નથી, મારે જઈને મારે કરવાનું છે ને મારા સાહેબને કરવાનું છે. તો હું કહું ભલે વાંધો નહીં, સાહેબ કે છે આપણા વરંગબારાના સાહેબ છે એ જે કરતા હશે એ ઠીક હશે. એ તો પછી અમે અહીંથી નીકળવા સમયે અમે નીકળ્યા. પેલું અમારી ટુકડી નીકળી હતી 7 જણા વરંગબારાના. એ લોકો દુબઈમાં હતા પણ અમારી સાથે એ લોકોની મુલાકાત ન થવા દીધી. દુબઈમાં હતા તોય કે એ લોકોને રાખ્યા હતા બીજી એક ઓર, અમને રાખ્યા હતા બીજી એક ઓર. એ લોકોને ના મંદિર હતું એ કોર રાખ્યા હતા, અમને આ બાજુ રાખ્યા હતા. હવે એ લોકો અમને એમ કહેતા કે તમારે આ બાજુ ન જવાનું, કે ના મંદિર છે, ના મુસલમાન આપણા હિન્દુને જોઈને ભડકી જાય છે, એટલે એ લોકોની ને અમારી કોઈની મુલાકાત જ થવા દીધી ને. અમને 6-7 દિવસ થયા તો અમારા ફોન પર મેં ઉપાડવાનું ના પાડ્યું કે સામેવાળાને કીધું કે તમારે એ લોકોના ફોન ઉપાડવા નહીં. જો તમે એ લોકોના ફોન ઉપાડશો ને એ લોકોને ખબર પડશે તો એ લોકો પાછા રિટર્ન વટી જશે. કેમ કે એ લોકોને મેં કીધેલું હતું કે એ લોકો અર્મનિયા પૂગી ગયા, સાહેબ મૂકીને આવ્યા ને કંપનીમાં ને લગાડીને આવેલા છે.
તો અત્યારે પછી અમે કીધું કે ભલે વાંધો નહીં, તો અમારી કોઈ કોન્ટેક્ટ ન થવા દેતા. પછી અમે અર્મનિયા જવા માટે ત્યાંથી નીકળ્યા. તો અર્મનિયા પણ અમને મેડમ એમને વારંવાર કીધું કે તમારે ટુરિસ્ટનું કહેવાનું છે કે ટુરિસ્ટ વિઝા તમારી મારેલી છે. તો મેં મેડમને કીધું કે મેડમ અમે વર્ક વિઝા માટે કરીને જવાનું છે, તો આ ટુરિસ્ટ વિઝા ક્યાંથી આવી? કે એના જવા માટે કરીને એમ કરવું જ પડે કે. પછી અમે અર્મનિયા પૂગ્યા પછી અમને ખબર પડી કે અહીંયા અમારો કોઈ દોસ્ત જે મિત્ર નીકળ્યા હતા 20-25 દિવસથી, એ તો અહીં પૂગ્યા જ નથી. ખાલી 2 મિત્ર અહીં પૂગેલા છે અને બીજા તો બધી દુબઈમાં છે. મેં મારા મિત્રને પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ છે? તો એ કે અહીંયા તને હું રૂમે જઈને આખી કહાની કરીશ કે. તો ભલે વાંધો નહીં. પછી અમે રૂમે ગયા. તો રૂમે જાય તો ના એક જંગલ ટાઈપ હતું ને એના એક મોટો એક હોલ હતો ને એમાં 4-5 રૂમો હતા. એમાં બધી જોવા ગયા તો પંજાબના અને હરિયાણાના ને લગભગ સમજી લો કે 70 થી 80 જણા હતા. ને એમાં અમે પાછા બીજા બધી ગયેલા એટલે લગભગ 80 ને 100 જણા હતા. પછી અમે મારા 2 મિત્ર હતા, એ લોકોને મેં પૂછ્યું કે ભાઈ તમે અત્યારે કેમ આવ્યા? તમે તો અર્મનિયા પૂગી ગયા હતા ને સાહેબ તમને નોકરીમાં ને લગાડ્યા હતા, જોબમાં ને લગાડ્યા, તો એ બધી શું છે? તો કે આપણા સાથે પહેલેથી છેલ્લે લગન ધોકેબાજી જ કરેલી છે કે અમે તો અહીં દુબઈમાં જ પહેર્યા હતા. તો કે તમે કે સાહેબે અમને ના પાડેલું છે કે તમે જો એ લોકોના કોન્ટેક્ટ કરશે તો એ લોકો વરંગબરાથી નીકળશે નહીં ને પાછળનાથી આવશે નહીં કે કોઈ. પછી અમે કીધું કે એમ થોડીક કરાય, ભાઈ આપણા વરંગબરાના તો તમારે અમને કમસે કમ કહેવાય તો ખરી ને કે ભાઈ અમને આવીને આવી છે. પછી અમને એ લોકોની હકીકત થોડી ઘણી ખબર પડી. પછી અમે સાહેબને ફોન કર્યો, સર તમે તો કહેતા હતા કે અમે એ લોકોને મૂકીને વટે, આ બધી શું છે? તો કે તમારે કઈ જોવા, તમે તમારા નોકરીથી મતલબ રાખો. સર એમ થોડીક હોય. તો પછી અમે કીધું કે CSC ની ઓફિસ ક્યાં છે? તો કે અહીંયા CSC ની ઓફિસ જ અમને તો જોવા નથી મળી. કે તમે એમ કહેતો કે સાહેબની કંપની છે, એમાં અમારે ફ્રૂટ પેકેજિંગનું કામ કરવાનું છે, તો એ ન હતું. તો અમે કીધું કે આ તો બધા અમારા સાથે ધોકેબાજી કરેલી છે. તો પછી એ લોકોએ અમને કીધું અમને કામ ને બતાવ્યું કે અમારે નથી કામ કરવું, જે કન્સ્ટ્રક્શનનું લાઈનનું હોય કે જે તમે કીધું તો એ લાઈનમાં અમે કહેતા હતા કે અમારે કામ કરવું છે, પણ તમે અહીં અમને ધોકેબાજી કરીને જ મોકલે છે, તો અમે અહીં કામ છે સી રીતે કરીએ? જે અમારા દોસ્તોનું ફ્રેન્ડ છે એ બધી ક્યાં છે? પછી અમારી એ લોકોની થોડીક બબાલથી પછી અમે કીધું કે અમારે ઇન્ડિયા પાછું વટી જવું છે. તો કે નહીં, કે તમારે ઇન્ડિયા જવું હોય તો તમારે કે જે 3 લાખનો ખર્ચો તમે ભરેલો છે, એટલે 3 લાખનો એનો જે ખર્ચો છે એ તમારે આપીને આવવો પડશે. મેં સાહેબને કીધું કે આપણે પોલેન્ડ માટે જવા માટે કરીને જે અમે પૈસા આપેલા હતા એ પૈસા અમારા ક્યાં ગયા? તો કે એ પૈસા તમે ભૂલી જાઓ, કે એ પૈસાને તમારે કઈ લાગે વળગી. કે સર એમ થોડી કોઈ કે એ પૈસાને લાગે વળગી નહીં. તમે અમને કીધું હતું કે અર્મનિયાની વિઝા ફ્રીમાં છે, પોલેન્ડનું અત્યારે કામ બંધ છે, એટલે તમારે અર્મનિયા જવાનું છે. અર્મનિયાથી તમને અમે પોલેન્ડ ઠેકારશું. હું કહું સાહેબ તમે પોલેન્ડ ઠેકારવાની વાત કરો છો, એ બધી કેવી રીતના છે? તમે તો વિઝા પર પાછી ટુરિસ્ટ મારેલી છે. પછી અમે સરને બબાલથી તો અમને સર ના પાડી દીધો. મને મેસેજ નાખી દીધો ભવ્ય સાહેબે કે જો તું અહીં ચોરી ચૂપી કરીને આવી તો તને અહીં બોમ્બેની હાઈકોર્ટમાં કે હાજર કરીશ કે. અમને એમ ધમકાવાના મેસેજ પણ નાખ્યા. મારી પાસે બધી પ્રૂફ પણ છે, જો હું તમને બતાવું. આ બધી મેસેજ મને નાખેલા છે. આશીષ સાહેબે પણ મેસેજ નાખેલા છે અને ભવ્ય સાહેબે મને મેસેજ નાખેલો છે કે તારે ઇન્ડિયા આવવું હોય તો 300 યુરો ભરીને તું આ ઇન્ડિયા પાછો આવી કે ત્યાં લગન તું આવી ન શીખી કે. પછી અમે બંને ડરાવ્યા અને ધમકાવ્યા. પછી નાનો એક એજન્ટ હતો, એ લોકોને અમને સોંપી દીધા અને મેડમ એ લોકોની અર્મની આવેલી હતી, એ બીજા જ દિવસે નાથી વટી ગઈ ને અમને કોઈને કીધું પણ નહીં કે હું ઇન્ડિયા જવાની છે. અમને કઈ ડાયરેક્ટ એમને એમ નીકળી ગયા. તો અમને એક માણસ સાથે જાણે કે આમ હોપી દેતા કે પાકિસ્તાનમાં કેમ આમ પકડાઈ ગયા હોય એવી રીતે મારી હાલત કરી નાખી. હવે પછી અમે સાહેબને કીધું કે અહીં અમારે ખાવાની તકલીફ છે, રહેવાની તકલીફ છે. એક દિવસમાં અમે 100 જણા વચ્ચે એક બાથરૂમ અને એક કિચન, એમાં અમે એક ટાઈમનું જ્યારે અમારો પકાવવાનો વારો આવતો ત્યારે અમે પકાવતા. સાંજે ક્યારેક 6 વાગે વારો આવે, ક્યારેક 7 વાગે વારો આવે. એક ટાઈમનું અમે એટલા દિવસ લગન ખાધું. તોય અમે સાહેબને વારંવાર કહેતા તો એ સાહેબે કઈ જવાબ આપતા હતા નહીં અમને ફોન ઉપર કે કોઈ વસ્તુ ઉપર. પછી મેં મારા મિત્રોને કીધું કે ભાઈ આપણે શું કરવું છે, આપણે અહીં રહેવું છે કે શું કરવું? તો કે નહીં, કે અમારા ઘરનાને પણ મેં કીધું તો કે તમે અહીં વાપસ વટ્યા હોય કે આપણે અહીં આવીને જે થશે અહીં આવીને કરશું, ખોટું ના જઈને તમે વધારે ફસાઈ જશો કે. કેમ કે એ વિઝા તો તમારી ટુરિસ્ટ વિઝા છે, જો ના ટુરિસ્ટ વિઝા પણ પૂરી થઈ જશે તો તમને નાનો જુર્માનો ભરવો પડશે. તમે રસ્તા પર જશો તો અમે કે પોલીસ વાળા પકડી અમને બધીની અમને ઢાક હતી, તોય અમે અમારી જાનની એલું કરીને અમે ગમે એમ કરીને ઇન્ડિયાથી ગન્નાવની મેરથી ટિકિટ કરીને અમે જેવી રીતના નીકળે છે અમને જ ખબર છે કે અમે કેવી રીતના નીકળેલા છે.
પછી અહીંયા આવીને અમે પછી બધી પોલીસ ચોકી ને બધીમાં પોલીસ પોલીસ ચોકી પોલીસ વાળાને અમે રજૂઆત કરી તો સાહેબ કહે છે કે ભાઈ આ તો સિવિલ મેટર છે કે આમાં અમારું કઈ લાગે વર્ગે જે તમારે કરવું એ કોર્ટમાં બધી કરવું પડશે એ કે તો અમે સાહેબને કીધું કે પૈસા બાબતની વાત વસ્તુ અલગ છે પણ જે અમે ભાગીને એનું અમારે તમારું સાંભળો તો ખરી તો કે નહીં કે આ સિવિલ મેટર છે કે આ તમારે કોર્ટમાં જઈને જ કરવું પડશે નાના જમાદાર હતા મને નામ નથી ખબર પણ મને જમાદાર હતા પણ અમે ડાયરેક્ટ આવીને અમારે ઘરે પણ ગયા હતા ને ડાયરેક્ટ ના ગયા અમે હજી લગન અહીંયા વરંગબારામાં આવી ગયા અમારા 3 મહિના થઈ ગયા પણ ભવ્ય સાહેબે હજી લગન ઈ નથી પૂછ્યું જ્યારથી નાથી અમે આવેલા છે ત્યારથી હજી લગનનો કોઈ મેસેજ નહીં કે કોઈ ફોન પણ નથી કર્યો કે અમારા ઘરનામને પણ કર્યો કે એ લોકો જીવે કે મરી ગયા કે શું છે તો આ લોકોનું મારું એમ કહેવાનું છે કે જેના બીજા લોકો છે હવે એ લોકો પણ ના એવી રીતના ડંકી મારીને પાછા અહીંયા આવ્યા હોય તો એને તો કઈ એની જાનની કઈ પડી જ નથી મોકલાવ્યા જ તોય અત્યારે લગભગ હશે હજી 14 જણા જેવા હજી હશે પણ એ લોકો પણ આવવા માંગે છે તો એ લોકોને ધમકી આપે છે મેસેજ કરાવે છે ને બધી એવું બધી કરાવે છે હવે એ લોકોની વિઝા ના પૂરી થઈ ગઈ છે એટલે એ લોકો આવી પણ ન શકે હવે એ લોકો ત્યાંથી આવ્યા અને અહીંથી ગયા ત્યાંથી ત્યાં સુધીનો ખર્ચો કેટલો થયો છે આશરે તો મેડમ નાથી અહીંથી આવ્યા ને એ ખાલી ટિકિટનો જ ખર્ચો થશે અર્મેનિયાની વિઝા તો ખાલી 1500 રૂપિયામાં લાગે છે ત્યાં ગયા પછી ભાગીને આવ્યા ઘર પાસેથી મંગાવ્યા એ બધાનો એ ખર્ચો 50,000 ની આરે ઘરેનો થયો હશે મારું નામ રુચિત લખમણ સોલંકી છે હું વણકબારાનો રહેવાસી છું જેમાં રાકેશભાઈએ કીધું કે મારી સાથે ઘટના આવી રીતે એમ મારી સાથે બી ઘટના બની છે કે સાહેબીએ ભવ્યેશ વીરા સિકોટરિયાએ પોલેન્ડના બહાને અમને અર્મેનિયા મોકલાવ્યા પૈસા ભર્યા હતા પોલેન્ડ અને અર્મેનિયા અમને ફ્રી કોર્સમાં મોકલાવ્યા ફ્રી કોર્સમાં અહીંથી મોકલાવી દીધા અમને અમદાવાદ જયા પછી ખબર પડી કે આ વર્ક વિઝા નથી આ ટુરિસ્ટ વિઝા છે ટુરિસ્ટ વિઝા અમને મોકલાવી દેશે પછી અમે ભવ્યેશ સાહેબને એવી રીતના કીધું કે ભવ્યેશ સાહેબ આ ટુરિસ્ટ વિઝામાં અમને મોકલાવી દીધા ના છે તમે કીધું હતું કે કંપની છે અમારી ઓફિસ છે એવું અહીં કંઈ નથી તો ભવ્યેશ સાહેબ કે તમે મારો માણસ છે એ જ મારી ઓફિસ છે તમે ત્યાં રહેવ એ કીધા પછી અમે એને વાત કરી કે આવું ન આવે સાહેબ અમારી સાથે અમારા ફેમિલી હેરાન થઈ જશે તો એ કે વાંધો નહીં તમે તમારો પ્રશ્ન છે તમે જોડે એ તમે ગયા છે ને તમારે એ તમારો પ્રશ્ન છે એટલે તમારે અમને કંઈ કહેવાનું નહીં તો સાહેબને કીધું કે અમારે ઇન્ડિયા આવું છે તો સાહેબ કે ઇન્ડિયા નહીં આવાય તમારે તો ઇન્ડિયા નહીં અવાય ને તમારે કે ન્યા જ રહેવું પડશે તો સાહેબ તો એ કે જો ઇન્ડિયા તમારે આવવું હોય તો તમારે 3.5 લાખ રૂપિયા ભરીને અમને આવી શકો તો સાહેબ અમે 3.5 લાખ રૂપિયા ક્યાંથી લાવીએ સર અમે કામમાં આવ્યા છે અહીંયા ને તમે જે અમને મૂક્યું હતું શરતું એ શરતુંમાં કઈ વસ્તુ નથી અહીંયા નથી તમારી કંપની કે નથી તમારી ઓફિસ જ્યારે તમે દીવમાં હતા ત્યારે શું કામ કરતા હતા હું ચાની દુકાન ચલાવતો હતો મારો ધંધો એ ચાનો હતો જ્યારે આ લોકોએ તમને બહાર જવા માટે કીધું વિદેશ જવા માટે તો શું કીધું કે તમે વિદેશ જાઓ ત્યાં સેલેરી 70 કે 80,000 રૂપિયા સેલેરી પડશે તમારી ને ઓવર તેમ કરીએ તો 90 લાખ જેવું પડી જશે તમારી સેલેરી તમારા ફેમિલીમાં કોણ કોણ છે મારી મમ્મી છે મારી ઘરવાળી છે મારી ભાણેજ છે મારી બેન છે મારી કમાવાનું એક જ છું તો ફેમિલીને જ્યારે ખબર પડી પછી એમની પરિસ્થિતિ શું ફેમિલીને ખબર પડી કે મારો છોકરો મારી મમ્મીને ખબર પડી કે મારો છોકરો અટકી ગયો છે ને આ બીજા માર્ગે ભવ્યેશ સાહેબે મોકલી દીધો છે તો ખબર પડી તો બધી હેરાન થઈ ગયા અને મેં મારી મમ્મીને કીધું કે મમ્મી અહીં જીવ કીધું તો એવું અહીં કંઈ નથી તમે મારા માટે કાંઈક કરો તો મારી મમ્મીએ કીધું કે હું કરીશ કે કાંઈક તમારી ટિકિટને હું એલું કરીશ ટિકિટ કરી દઈશ તો મારી મમ્મીએ બધી પાસેથી પૈસા માંગ્યા એકબીજા આગળ મારી મમ્મીએ પૈસા માંગ્યા મારી સિસ્ટર આગળ મારી બેન આગળ મારા હેરી પડોશમાં એકબીજા આગળ પૈસા માંગીને એવી રીતના ટિકિટ મારી કરાવી એજન્ટ સાથે ઇન્ડિયા આવવાની આવીને પોલીસમાં ગયા હતા આવીને અમે પોલીસમાં ગયા પોલીસમાં અમારી કોઈ કમ્પ્લેન લીધી નહીં અમે ડાયરેક્ટ અમદાવાદથી ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા ન ઘરે બી ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા તો સાહેબ અમારી કમ્પ્લેન લખો સાહેબ કે આ સિવિલ મેટર છે આ કમ્પ્લેન લેવાય નહીં આ તમારે કોર્ટમાં રજૂ કરવી પડશે તો અમે સાહેબને કીધું કે સાહેબ અમારી સાથે ફ્રોડ થયો છે એની કમ્પ્લેન લખો તો સાહેબે અમને ના પાડ્યું કે આ તમારે તો બી કમ્પ્લેન કોર્ટમાં રજૂ કરવી પડશે કોર્ટમાં વકીલને કીધું છે અમે મારું નામ સોલંકી ભાવિકુમાર રમેશ છે આ ભાઈનું નામ રાકેશ છે અને આ ભાઈનું નામ સચિન છે જેમ બંને ભાઈઓએ જેમ સજેશન આપ્યું એવી રીતના મારી સાથે પણ ઘટના બનેલી છે
અમે અરમાનિયાથી બચીને જ આવ્યા ત્યારે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા ગયા. પોલીસ સ્ટેશન અમે ફરિયાદ ન લીધી. પછી અમે છે ને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા એસપી ઓફિસે, કલેક્ટર ઓફિસે ને મામલતદાર ઓફિસે આપીને આવ્યા ત્યારે પછી અમે વનાકબારા ગયા. વનાકબારા ત્યારે પછી અમારી ફરિયાદ લેવામાં આવી લેખિતમાં. ત્યાર સુધી અમારી ફરિયાદ લીધી હતી નહીં. ફરિયાદમાં તમે શું શું લખેલું છે? ફરિયાદમાં અમે બધી લખેલું છે કે અમારા સાથે ફ્રોડ કરેલ છે મોટામાં મોટો. કેમ કે પૈસા બી અમે પૈસા આપેલા છે, કેશ પેમેન્ટ આપ્યું છે ને ઓનલાઈન કરેલા છે. એ બધી પૈસાનો બધી ફ્રોડ કરેલો છે. અમે જ્યાં જગ્યાએ મોકલાવ્યા હતા એ જગ્યાએ અમે ભૂગા નથી ને અમે જ્યાં પોલેન્ડ જવાના હતા એની જગ્યાએ અમે મોકલાવેલા હતા. અરમાનિયામાં તમે કેટલા દિવસ રોકાણા અને ત્યાં તમને કોઈ પણ કામ ની જે વાત કરી હતી એ જોવા પણ ન મળ્યું કે કોઈની સાથે વાત થઈ? અરમાનિયામાં અમે મોકલાવ્યા હતા. જે લોકોએ ફ્રૂટ પેકિંગનું કામ કીધું હતું એનું ફ્રૂટ પેકિંગનું કામ હતું, ના કોઈ બીજું કંઈ કામ હતું. ત્યાં પોતાના ત્યાં અમીને ત્યાં જબરદસ્તી ને ધકલાવવામાં આવ્યા હતા. અહીંથી તમે જ્યારે મોકલાવવામાં આવ્યા ત્યારે એ લોકોએ કઈ વિઝા માટે વાત કરેલી? અમીને એ લોકોએ કે વર્ક વિઝા ઉપર તમારે જવાનું છે. ઓલરેડી વર્ક વિઝા હતી ની ટુરિસ્ટ વિઝા ઉપર અમીને મોકલાવવામાં આવ્યા હતા. તો ટુરિસ્ટ વિઝાને અમારા આગળ ટિકિટ પણ છે, તો તમને બતાવું છું. જોલી આ ટુરિસ્ટ વિઝા છે. અમીને ટુરિસ્ટ વિઝા કરીને મોકલાવ્યા હતા. પોતાને કે અમીને વર્ક વિઝા તમારી કરેલી છે. પછી ત્યાં જઈને પરિસ્થિતિ શું થઈ? ત્યાં જઈને એવું હતું કે અમી છે ને અમીના એક રૂમમાં અમીને રાખ્યા ને ત્યાં કોઈ કામ નથી હતું કે ના કઈ જાતનું કઈ હતું જ નહીં. ને અમીને ઓલરેડી ત્યાં ઘુસાડી દીધામાં આવેલા હતા. વણાકબારાના ટોટલ કેટલા છોકરાઓ ગયા? વણાકબારામાં ટોટલ અમે 18 જણા હતા. એમાંથી અમે 3 જણા વહી આવ્યા, બીજા 3 જણા દુબઈમાં છે ને બીજા 13 જણા અરમાનિયામાં છે. દુબઈમાં ગયા હતા બરાબર, પણ દુબઈમાં પણ કોઈ કામ નહોતું? નહીં, દુબઈમાં કેમ કે કામ હોય જ નહીં. કેમ કે અમે ઓલરેડી તો ટુરિસ્ટ વિઝા ઉપર જ હતા કે દુબઈમાં ના કોઈ કામ આપે જ નહીં. પેલા તો અમે ટુરિસ્ટ વિઝા ઉપર ગયા હતા. જે કે અમારા પાસે અમે ડોક્યુમેન્ટ પણ છે, જે કે કોર્ટમાં બોટમાં અમારે આપવાનું છે. અમારા પાસે પુરાવો છે કે અમે જ્યારે ત્યારે રજૂઆત કરીશું.